વિગત સત્ય છે એની જે મૃત્યુ અને જાતસ્યો ધ્રુવ મૃત્યુ જે આવ્યો છે એ જવાનો છે. અને એવું કંઈ નથી કે ઉંમર થાય એટલે જ આપણા કોઈનું જ કંઈ નક્કી નથી, પણ અને આપણને ખબર પણ નથી, અને એ પણ કૃપા જ છે કે આપણને ખબર નથી ક્યારે. પણ એમનું જીવનમાં જ્યાં સુધી આંટીએ વાત કરી છે, દાદા જોડે વાત કરી છે, નાનપણથી એક સામાન્ય ફેમિલીનો માણસ જેમ તેમ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બને એ ટાઈમમાં દુબઈ જાય, આખા ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ મોકલે, બહેનોને. એટલે આપણા ઋગ્વેદમાં એક બહુ જ પવિત્ર મંત્ર છે, કેવલાદો ભવતી, એટલે કે જે બીજા માટે જીવે છે એ જ જીવે છે, બાકી તો આપણે પશુ જ છે. કારણ કે પશુ પણ ખાલી પોતાના બાળકો પ્રત્યે સુધી તો ધ્યાન રાખે જ છે, ઈશ્વરે એટલી મમતા મૂકી હોય, પણ જે મમતાની આપણે એક રીતે કહીએ તો એ મમતાનો વિકાસ કરે બીજા માટે, અથવા તો જેને એટલી કરુણા હોય કે જે બીજા માટે જીવે અને પરસેવાનું ધન. આંટી એવું કહેતા કે કાકા 6 વાગે જમીને જતા સવારે ને સાંજે 6 વાગે આવતા, 12 કલાકની શિફ્ટ એન્જિનિયર તરીકે વર્ષો સુધી. અને એટલે એવું જીવન કે જે પેટે પાયડા બાંધીને પણ બીજા માટે, અને એ જ રીતે અહીંયા આવ્યા, અહીંયા પણ એટલે સંઘર્ષ અને છતાં પણ. અને કાકાનું મને તો સમાચાર આપણને બધાને હમણાં જ ખબર પડી, પણ એટલી મોટી ટ્યુમર હતી કે કાકાને કદાચ 5 વર્ષથી હશે, પણ એટલા સહનશીલ કે બધા ડૉક્ટરને નવાઈ લાગે કે આટલી મોટી ટ્યુમર છે તો પણ ઇન્ડિયા જઈ આવ્યા, વીરપુર જઈ આવ્યા, બાગેશ્વર ધામ જે છેલ્લે એવું તો ઇન્ડિયામાં. અને આંટી વધારે રહ્યા હતા, આંટી અમારે આવતા હતા એટલે મને ખ્યાલ, પણ એકલા પણ એ કોઈનું ફ્યુનરલ હતું તેમાં આંટીએ ના પાડવી પડી કે તમે આ ઉંમરે ના જાઓ, પણ એટલું પ્રેમ, એટલું બીજા માટે કરવાની તૈયારી, અને એનું બધું ઘણી બધી વસ્તુ નક્કી હોય છે, પણ એના નામ પ્રમાણે જે ઈશ્વરે એટલું શાંતિથી જીવ ગયો. આગલા દિવસે હું મળવા ગયો તો અમે કલાક વાત કરી, અડધો પોણો કલાક વાત કરી. છોકરાઓને એમ કે તું બહાર રમવા દે, અને કાકાએ મને કીધું કે હવે મેં અમુક ટ્રીટમેન્ટની વાત કરી કે આપણે શ્રિંક કરીએ, અને પણ એમણે કીધું કે જો હવે મારે શાંતિથી જવું છે, કંઈ જ બહુ કરવાની જરૂર નથી, ભગવાનનું સ્મરણ કરવાનું છે. ને જે એમનામાં શાંતિ હતી કે જે કદાચ રાજા રજવાડાઓને, યોગીઓને, સંતોને પણ પ્રાપ્ત નહીં થાય. અને બીજે દિવસે એમનું જરાક એક ડાયપર પણ બદલવી નથી પડી, અને બીજે દિવસે એમને જરાક વારમાં 911 કોલ કરવો પડ્યો. ત્યાં હોસ્પિટલમાં ગયા, અને ઈશ્વરની કૃપા આવી કે પંડિતજી આવી ગયા ત્યાં ગંગાજળ આપવા પણ. એટલે એવું નથી, જીવનમાં બધાના આશીર્વાદ મળ્યા હોય, અને મહાપુરુષોનું પણ અમુક વાર જીવન મૃત્યુ કષ્ટમય હોય, એટલે એવું કહી ના શકાય, પણ છતાં પણ એમના જીવનમાં ભગવાને એમના કર્મો જોઈને, આંટીના કર્મો જોઈને જે અસીમ કૃપા કરી કે આવું ડાયગ્નોસિસ હોય તો ક્યારે માણસ જાય, એનું કેટલો લાંબો સમય કાઢે, નહીં પણ આ ઉંમરે પણ છતાં પણ એ ખુમારીથી જીવ્યા. કારણ કે આપણને ખબર હોય યુવાન માણસને કે આવું છે, એક નાનકડું તો આપણે ઢીલા થઈ જાય. આ માણસ ત્યાં બાગેશ્વર ધામ 12 કલાક ડ્રાઈવ કરીને જવાનું, વીરપુર જવાનું, 4 લાડુ વીરપુરમાં ખાઈ આવવાના, એટલે ભગવાન ખુમારીથી, કારણ કે એટલા આશીર્વાદ હશે. એટલે આપણે વધારે તો કંઈ ના કહી શકાય, પણ આપણા હાથમાં જે ઈશ્વરે સમય, શક્તિ, સમૃદ્ધિ આપી છે તેનો આપણે જેટલો સદુપયોગ કરીએ. અને રામચરિતમાનસમાં એવું કહેવાય કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સપના. એટલે ઈશ્વરનું જે અંદરથી આંતરિક જગત માટે ઈશ્વરનું નામ, અને બાહ્ય જગત માટે આપણું કર્મ, બસ એ જ આપણા હાથમાં છે. બાકી જ્યારે મૃત્યુ સમયે પ્રકૃતિ ગળું દબાવે છે તો હાથમાં રહેલું બધું જ છૂટી જાય છે, કંઈ જ નથી લઈ જવાતું. અને પણ શાંતિ જેને મળે, જેણે આપ્યું છે, જેણે જીવન બીજા માટે જીવ્યું છે, એટલે એવું જીવન આપણા માટે પ્રેરણાદાયી છે. આંટી પણ એવું જ, ને આંટીનો બી એટલો જ સપોર્ટ છે. હવે આંટીને એકલું લાગે છે, આપણે બધા છે જ, અને ઈશ્વરે
જે પણ નક્કી કર્યું એ આપણા હાથમાં નથી, પણ બહુ જ શાંતિથી જીવવું. બિલકુલ આવું બહુ રેરલી મૃત્યુ જોવા મળે. એટલે એમને આપણે એમના હૃદયમાં આપણે એમને ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમે એમને તમારી શરણમાં લેજો, તમે એને સદ્ગતિ આપજો, તમે એમના સદ્ગુણો, એમના જે સદ્ગુણો છે, સત્કાર્ય છે, તેમાં અમને પ્રેરણા આપજો. એમનાથી કોઈ ભૂલો થઈ હોય તો તમે એને અત્યંત કરુણામય ઈશ્વર છે તે એને ક્ષમા આપજો, કારણ કે આપણે ગમે જન્મ જન્માંતરથી આ ભટકીએ છીએ, અને તમે એમના શરણમાં લેજો. એટલે આપણે જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.